સુરતના પાંડેસરામાં ઉદ્ઘાટન થયાના 24 કલાકની અંદર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ મારી દેવાયું. BR શુક્લા, GP મિશ્રા અને RK દુબે આ ત્રણેય શખ્સોએ પાંડેસરાની કર્મયોગી સોસાયટીમાં જન સેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી રવિવારે જ હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું હતું. ત્રણેય શખ્સોમાંથી BR શુક્લા અને RK દુબે અગાઉ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા પોલીસના હાથે ઝડપાયા હતા, જ્યારે GP મિશ્રા નામનો શખ્સ હોસ્પિટલનો સંચાલક હતો, જે અગાઉ દારૂની ફેક્ટરીના કેસમાં ઝડપાયો હતો. હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીના સાધનો કે ફાયર NOC પણ ન હતી. એન્ટ્રી અને એક્ઝિટ માટે અલગ અલગ ગેટ પણ ન હતા. સમગ્ર મામલે ફાયર વિભાગે હોસ્પિટલને સીલ માર્યું. આ તરફ ત્રણેય શખ્સોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયા. सच्चाई ये है कि अपने गुजरात काउंसिल में नहीं है रजिस्टर, इसलिए हमारा तो हम हॉस्पिटल के मालिक ऐसे नहीं हैं, क्योंकि उसमें जो ट्रीटमेंट करने वाले वो फिजिशियन करेंगे, हम वहाँ देख रेख करेंगे ना, कुछ नहीं. अस्पताल में हमारा कोई रोल नहीं रहेगा, एज ए हम मैनेजमेंट करेंगे बस. और हमारा जो भी है सब लीगल है, फार्मासिस्ट भी लीगल है, हॉस्पिटल लीगल है, पेपर वर्क सब लीगल है.